આપણું નવું ચેપ્ટરનું નામ છે ગરીબી, જે ચેપ્ટર નંબર 5 બરોબર કે જે ઇકોનોમિક્સની અંદર આપણે ચેપ્ટર નંબર 5 છે ગરીબી, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે બરોબર કે ગરીબ કોને કહેવાય, અહીંયાથી જ આપણે શરૂઆત કરશું. એની પ્રસ્તાવના જોઈશું બરોબર. આંતરરાષ્ટ્રીય ગરીબ કોને કહેવાય, સાપેક્ષ ગરીબ કોને કહેવાય, નિરપેક્ષ ગરીબ કોને કહેવાય બરોબર, ગરીબોના નિર્દેશકો શું છે, ગરીબોના કારણો શું છે અને ગરીબોના ઉપાયો શું છે, આપણે આ ચેપ્ટરની અંદરથી એટલો અભ્યાસ કરવાનો છે બરોબર. તો પહેલા જ આપણે એની પ્રસ્તાવનાથી આજે આપણે શરૂઆત કરીએ. તો હવે આપણે ચેપ્ટર નંબર 5 અર્થશાસ્ત્રની અંદર ગરીબી, તેના વિશે હવે અભ્યાસ આપણે કરશું. તો કે ગરીબી અર્થતંત્રમાં પ્રવૃત્તિ એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી બરોબર. તો આપણે જોઈ શકીએ છીએ ગરીબીઓની અંદર કે સમાજનો એક વર્ગ પોતાની લઘુત્તમ પાયાની જરૂરિયાતો એટલે કે ખોરાક, કપડાં, રોટી બરોબર, આવી જે પાયાની જરૂરિયાત છે ને એ પણ સંતોષી શકતો હોતો નથી. કોણ? સમાજનો એક વર્ગ એટલે કે જે ગરીબ વર્ગ આપણે વાત કરીએ છીએ ને તે બરોબર. તો એનો આપણે પહેલો જ મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે પ્રસ્તાવનાની અંદર કે સમાજનો એક વર્ગ પોતાની લઘુત્તમ પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. જે પાયાની જરૂરિયાત હોય કે એની અંદર આપણે ખાસ કરીને યાદ રાખવાનું, શું તમારે યાદ રાખવાનું કે પાયાની જરૂરિયાતો કઈ કઈ હોય? તો ખોરાક, રહેવા માટેનું ઘર બરોબર, કપડાં, જે આ છે ને વસ્તુ પાયાની જરૂરિયાતો છે. હવે એ વસ્તુ પણ એમને નથી પૂરી પડતી ને તો તેમને પણ આપણે શું કહેવામાં આવે તો કે ગરીબ કહેવામાં આવે છે. એવા વર્ગ છે ને જે એને આપણે ગરીબ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આગળ જોઈએ કે મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ ગરીબ છે. હવે જો આ કેવા લોકોમાં, કેવા દેશોમાં ગરીબ લોકો વધારે પ્રમાણે જોવા મળે છે તો કે વિકાસમાન દેશો છે બરોબર, જેમની માથાદીઠ આવકનું પ્રમાણ કેવું છે? નીચું છે અને આવકની વહેંચણી કેવી છે? અસમાન છે. તેવા દેશો છે ને અહીંયા મોટા ભાગે ત્યાં વસ્તીનો મોટો ભાગ જે છે એ શું જોવા મળે છે? આપણને ગરીબ જોવા મળે છે. તો આપણે બીજો મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો બરોબર. કેવા દેશો કીધા આપણને કે વિકાસમાન દેશોમાં, વિકાસમાન દેશોમાં બરોબર માથાદીઠ આવકની વહેંચણી કેવી હોય છે? અસમાન હોય છે બરોબર. વિકાસમાન દેશોમાં માથાદીઠ આવકની વહેંચણી અસમાન હોય છે. ત્યાં વસ્તીનો મોટો વર્ગ શું હોય છે? ગરીબ હોય છે. શેના લીધે? કે આવકની અસમાન વહેંચણીને કારણે. અશોકભાઈ ઉપર ફાય. હવે આગળ આપણે જોઈએ બરોબર. તો બીજો મુદ્દો તમારે ખાસ શું યાદ રાખવાનો? કેવા દેશો કીધા કે આપણે વિકાસમાન જે દેશો હોય એવા દેશોની અંદર માથાદીઠ આવક જે બરોબર. તો તમને માથાદીઠ આવક એટલે તો તમને ખબર પડી ગઈ છે કે કુલ દેશની આવકને કુલ વસ્તી વડે આપણે ભાગવામાં આવે તો એને માથાદીઠ આવક કહેવાય. તો એ માથાદીઠ આવકની વહેંચણી કેવી હોય? અસમાન હોય. દાખલા તરીકે આપણે 5 લોકો, 5 વ્યક્તિ ઊભા છે તો પાંચેની આવક કેવી હોય? અલગ અલગ હોય બરોબર. એટલે કે માથાદીઠ આવકની વહેંચણી કેવી હોય? અસમાન હોય છે. તો તેવા દેશોની અંદર વસ્તી જે છે ને તેવા દેશોમાં તે વસ્તી કેવી હોય? મોટે ભાગે ગરીબ હોય છે. કારણ કે શા માટે? કે અમુક લોકો આપણે જુઓ તમે માથાદીઠ આવકની જ્યારે ગણતરી કરવામાં આવે છે તો કરોડપતિ હોય એક વ્યક્તિ અને એક વ્યક્તિ પાસે કંઈ જ નથી, તો બંનેની જ્યારે માથાદીઠ આવક મેળવવામાં આવે ને તો બંનેની કેવી આવે? સરખી મેળવે છે. જેના લીધે એવું આપણે નક્કી ના કરી શકાય કે આ જે છે વ્યક્તિ એ ગરીબ નથી બરોબર. માથાદીઠ આવક આપણે શું દર્શાવે? સરેરાશ દર્શાવે છે બરોબર. હવે આગળ જોતા જઈએ. તે સારું જીવન જીવવા જરૂરિયાત, સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે આહાર, કપડાં બરોબર, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી બરોબર. કે એ લોકો છે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે બરોબર એ પણ પ્રાપ્ત કરી શકતા નથી. કયા લોકો? કે જે ગરીબ લોકો છે તે બરોબર. તો આપણે પહેલો જ મુદ્દો લખ્યો કે પાયાની જરૂરિયાતો સંતોષી શકતા નથી. તો એની અંદર આપણે જોયું કે રહેઠાણ, કપડાં બરોબર, ખોરાક જે આવી પાયાની જરૂરિયાતો છે તો એ લોકોને પાયાની જરૂરિયાતો પણ
પૂરતી મળતી હોતી નથી અથવા પ્રાપ્ત કરી શકતા હોતા નથી. બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક અને ઊંચું જીવન ધોરણ હોય જીવતા હોય છે. અને આપણે જોઈ શકીએ કે ધનિક લોકો છે, બરોબર, એ કેવું જીવન ધોરણ જીવશે? તો કે આપણે સારું જીવન ધોરણ એટલે કે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. અને એમની આવક પણ કેવી હોય છે? કે ઊંચી હોય છે, બરાબર. તો એ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે ધનિક લોકોની આવક ઊંચી હોવાથી ઊંચું જીવન ધોરણ જીવે છે. બરોબર કે જેમની આવક સારી છે તો જીવન ધોરણ એમનું સારું જ જીવવાના છે, ધનિક લોકો છે તે. પણ જ્યારે ગરીબ લોકો છે તો એમને પોતાની પાયાની જરૂરિયાતો છે ને એ સંતોષવી પણ કેવી પડે છે? મુશ્કેલ પડતી હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિઓ પણ આપણે જોવા મળે છે, બરોબર. કે આર્થિક અસમાનતાને કારણે આપણે જોઈએ કે નાણાંની જે સમસ્યાઓ છે, બરોબર, એ કેવી હોય? અલગ અલગ હોય. આર્થિક એટલે કે નાણું જે તે, બરોબર, એની અસમાનતા હોય છે, જેના લીધે શું થાય છે? તો કે અસંતોષ, સમાજની અંદર અસંતોષ થાય. આજે 5 વ્યક્તિ છે, બરોબર, 5 વ્યક્તિને અલગ અલગ રીતે આપણે નાણું આપવામાં આવ્યું, વહેંચણી અસમાન કરવામાં આવી, તો શું થવાનું હોય? એક વર્ગને કઈ જ નથી ફેર પડવાનો, બરોબર. જ્યાં સામે બીજો વર્ગ હશે એને શું થશે કે મારા બેટું મારે કેમ આમ ઓછું આવ્યું? એને તરત ખ્યાલ આવવાનો હોય ને, કારણ કે વહેંચણી કેવી થઈ? અસમાન થઈ. મને કેમ આટલા રૂપિયા ઓછા મળ્યા? તો એને લીધે શું થાય છે? એને અસંતોષ પ્રાપ્ત થાય છે, બરોબર. હવે અસંતોષ પ્રાપ્ત થાય જેના લીધે શું થાય? અશાંતિ ફેલાય. પછી એ વ્યક્તિ શું કરશે? ઓલા ભાઈને કહેશે મને કેમ આમ આપ્યું? એના લીધે અશાંતિ ફેલાય છે. અને અશાંતિ ફેલાય તેના લીધે શું થાય? ઈર્ષા ભાવ આવે. તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ થાય, એટલે કે અલગ અલગ વિભાગની અંદર પીસી જે લોકો છે, બરોબર, એને શું થતા હોય? ભાગ પડવા માંડે છે, બરોબર. અને આવી પરિસ્થિતિઓ આપને જોવા મળતી હોય છે, બરોબર. તો ખાસ આપણે યાદ રાખશું એ મુદ્દો કે અર્થતંત્રમાં આર્થિક અસમાનતાને કારણે બરોબર કેવા કેવા પરિબળો જવાબદાર બને છે? તો કે આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ પ્રાપ્ત થશે, અશાંતિનું વાતાવરણ સર્જાશે, બરોબર, ઈર્ષા ભાવ આવશે, તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ સર્જાય છે. તો શેના કારણે? કે આર્થિક અસમાનતાના કારણે. કે આર્થિક અસમાનતા એટલે કે અલગ અલગ વહેંચણીના કારણે આવા બધી પરિસ્થિતિઓ સમાજની અંદર સર્જાતી હોય છે, બરોબર. ત્યારબાદ આપણે આગળ જોતા જઈએ કે માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ. હવે તમને એક બીજો પ્રશ્ન પડ્યો કે માનવ વિકાસ અહેવાલ 1997 ની અંદર રજૂ થયો, એ તો બધાને ખ્યાલ હોવી જ જોઈએ. ક્યારે આપણે ભણ્યા હતા? ચેપ્ટર નંબર 2 ની અંદર માનવ વિકાસ આંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરોબર. 1997 ના આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ વિકાસ શું છે? તે છે. આવું કોને કીધું? કે માનવ વિકાસના અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું? કે આર્થિક વિકાસ જે થાય ને એ શું છે? સાધન છે. પણ જો માનવનો વિકાસ થાય તો એ શું છે? ધ્યેય છે, એટલે કે હેતુ છે, બરોબર. તો આવું માનવ વિકાસ અહેવાલ જ્યારે રજૂ કરવામાં આવ્યો 1997 ની અંદર, ત્યારે આ વસ્તુની અંદર સમાવેશ કરવામાં આવેલો હતો, બરોબર. હવે આગળ જોતા જઈએ. આથી આર્થિક વિકાસ સાથે ગરીબ પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. અને આર્થિક વિકાસ થાય તો શું થવાનું હોય? ગરીબીમાં પણ ઝડપી ઘટાડો થવાનો છે. અને જ્યાં સુધી સમાજમાં આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થે વિકાસ કરી શકાય નહીં, બરોબર. આપણે જોઈ શકીએ કે જ્યાં સુધી સમાજની અંદર જે ગરીબ લોકો છે, બરોબર, એમની આર્થિક અસમાનતા જ આપણે જોઈએ તો એમાં પણ ઘટાડો ન થાય, એટલે કે ગરીબીની અંદર ઘટાડો ન થાય ત્યાં સુધી આપણે એવું નક્કી ના કરી શકાય કે આપણા દેશની અંદર આર્થિક વિકાસ થયો છે, બરોબર. એવું કહી શકતા હોતા નથી. આર્થિક વિકાસ ક્યારે થયો એમ કહેવું હોય તો કહેવાય કે જ્યારે ગરીબોની અંદર ઘટાડો જોવા મળે ને ત્યારે જ આપણે એવું કહેવાય કે આર્થિક વિકાસ થયો છે. પણ આર્થિક વિકાસ થતો જાય પણ ગરીબીમાં જ કંઈ ઘટાડો નથી થતો તો એ આર્થિક વિકાસ થયો ન હોય તેમ આપણે માનવામાં આવે છે.
આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદનો ધ્યેય આયોજનનો એક મહત્વનો ધ્યેય તરીકે પણ સ્વીકાર્યો હતો. બરોબર, જે આયોજન કાળની આપણે શરૂઆત થાય છે તો એની અંદર પણ આ મુદ્દો સમાવેશ કરવામાં આવ્યો હતો કે ગરીબીને ઘટાડવાનો અથવા ગરીબીને નાબૂદ કરવાનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. બરોબર, તો એ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે ભારતમાં આયોજન કાળમાં બરોબર ગરીબીને નાબૂદ કરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરોબર, કે જે આયોજન કાળની શરૂઆત થઈ 1955 કે 50ની અંદરથી, બરોબર, ત્યારથી એવી વ્યૂહરચના એની નક્કી કરવામાં આવેલી છે કે ગરીબીની અંદર ઘટાડો કરવો હોય અથવા નાબૂદ કરવો હોય તેની માટે શું શું આપણે કારણો અથવા શું શું પરિણામો આપણે લેવા પડે, બરોબર, તો એની વ્યૂહરચના પણ નક્કી કરવામાં આવેલી હતી જેમાં આયોજન કાળની અંદર. હવે ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને પછી પંચવર્ષીય યોજનાની ગરીબી નાબૂદી માટે વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ પણ શરૂ કરવામાં આવ્યા છે. કઈ યોજના હેઠળ? 5મી પંચવર્ષીય યોજના જે આપણી હતી, બરોબર, એની અંદર એની નક્કી કરવામાં આવ્યું કે આપણે ગરીબીને ઘટાડવો હોય, બરોબર, અથવા નાબૂદી કરવી છે તેની માટે કેવી વ્યૂહરચના ઘડવી, કેવા કાર્યક્રમો નક્કી કરવા, બરોબર, એ યોજનાઓ કઈ ક્યારે શરૂ કરવામાં આવી તો કે 5મી પંચવર્ષીય યોજનાની અંદર એનો અમલ કરવામાં આવેલો છે. તો આ એક આપણે મુદ્દો લેવાનો રહેશે. 5મી પંચવર્ષીય યોજના અને બરોબર પછીની એટલે કે 6ઠ્ઠી પંચવર્ષીય યોજના. પ્રશ્ન યોજનામાં ગરીબીને નાબૂદ કરવા માટે વ્યૂહરચના અને કાર્યક્રમોનો યોજના શરૂ કરવામાં આવી. બરોબર, કઈ પંચવર્ષીય યોજનાની અંદર કે ગરીબી નાબૂદ કરવા માટે, બરોબર, એની વ્યૂહરચના અને એના કાર્યક્રમોની યોજના આપણે ક્યારે શરૂ કરવામાં આવી તો કે 5મી અને 6ઠ્ઠી પંચવર્ષીય યોજના જે છે, બરોબર, એની અંદર આ પ્રશ્નોનો સમાવેશ થયો હતો કે આ વ્યૂહરચનાનો સમાવેશ કરવામાં આવેલો હતો કે જે આપણે ગરીબી કેવી રીતે નાબૂદ કરવી એની માટે એની વ્યૂહરચના બનાવી હશે, બરોબર, એની માટે કેવા કેવા કાર્યક્રમો હાથમાં લેવા પડે તો ગરીબીને એ માટેના શું છે એની અંદર નિર્ણયો લેવામાં આવેલા હતા અને એનો અમલ હજુ કરવામાં આવેલો છે, બરોબર, કે એમને મકાનની વ્યવસ્થા આપવી, બરોબર, ખોરાક માટે શું એની વ્યવસ્થા કરવી, બરોબર, આવક એમને કેવી રીતે આપણે પૂરી પાડવી, તો આવું બધું એની અંદર વિચારણા કરવામાં આવી અને એના માટે કાર્યક્રમો ઘડવામાં આવેલા હોય છે, બરોબર. તો એના લીધે જેમ કે આપણે ગરીબો નાબૂદ થતા હોય તો એમને એવા કાર્યક્રમો રજૂ કર્યા છે જે આપણે આગળ ભણવાના છીએ, બરોબર, આ ચેપ્ટરની અંદર. તો અહીંયા આપણે એની પ્રસ્તાવના જોઈએ, ખાસ કરીને તમારે આટલા મુદ્દા યાદ રાખવાના રહેશે, બરોબર. હજુ એક વખત આપણે એની પ્રસ્તાવના જે મુદ્દા તમારે યાદ રાખવાના છે એ આપણે જોઈ લઈએ. તો એની અંદર શું કહેવામાં આવે કે સમાજનો એક વર્ગ જે છે ને પોતાની પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી, જેને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ, બરોબર. અને વિકાસમાન દેશો છે જેમાં માથાડી આવકની વહેંચણી કેવી છે કે અસમાન છે, બરોબર. માથાડી આવકની વહેંચણી અસમાન છે જેના લીધે શું થવાનું છે કે વસ્તીનો મોટો વર્ગ છે ને એ કેવો હશે? ગરીબ હોય છે, બરોબર. અને જ્યારે ધનિક લોકો છે તેમની આવક કેવી હોય? ઊંચી હોય છે, તેથી એમનું જીવન ધોરણ પણ કેવું હોય? ઊંચું આપને જોવા મળે છે અથવા ઊંચું જીવે છે, બરોબર. અર્થતંત્રમાં આર્થિક અસમાનતાને કારણે સમાજમાં, બરોબર, અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ, વર્ગ વિગ્રહ, બરોબર, જેવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. શેના લીધે? કે આર્થિક અસમાનતાને કારણે, બરોબર. ત્યારબાદ ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબીને નાબૂદ કરવાનો સમાવેશ કરવામાં આવેલો છે, બરોબર. ભારતની આયોજન કાળની શરૂઆત થઈ, બરોબર, ત્યારથી ગરીબીનો નાબૂદ કરવાનો શું કરવામાં આવ્યો એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને 5મી અને 6ઠ્ઠી પંચવર્ષીય યોજનાની અંદર, બરોબર, ગરીબોને નાબૂદ કરવા માટે એની વ્યૂહરચના અને કાર્યક્રમોની યોજનાઓની શરૂઆત કરવામાં આવેલી છે, બરોબર. તો આ પ્રસ્તાવની અંદર તમારે ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું રહેશે. હવે આગળ આપણે જોતા જઈએ તો કે ગરીબનો અર્થ આપણે જોવાનો રહેશે. આજનો બીજો મુદ્દો આપણે તો ગરીબ કોને કહેવાય, બરોબર.
તો એની આપણે વ્યાખ્યા હવે જોઈએ. તો એ ખાસ કરીને આપણે એની સામાન્ય જે વ્યાખ્યા પહેલાં તો લઈએ, બરાબર, કે જે વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો છે, બરાબર, એ પણ સંતોષી શકતો ન હોય, બરાબર, કે મૂળભૂત જરૂરિયાતો કેવી, તો કે અન્ન, બરાબર, વસ્ત્ર અને આવાસ, અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી જરૂરિયાતો સંતોષી શકતો નથી, તો તેને આપણે ગરીબ કહેવામાં આવે છે. તો એની આપણે વ્યાખ્યા લઈએ. જે વ્યક્તિ, બરોબર, પોતાની પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, આવાસ સંતોષી શકતો નથી, તો તેને ગરીબ કહે છે. બરોબર, કે આપણે જોઈ શકીએ છીએ કે જે વ્યક્તિ પોતાનું અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી, બરોબર, પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી, તો તેને આપણે શું કહેવામાં આવે છે, તો કે ગરીબ કહેવામાં આવે છે. બરોબર, એ સિવાય આપણે બીજી વ્યાખ્યા આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે, તે આપણે જોઈએ કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ છે, બરોબર, એ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી, તો તે પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. બરોબર, તો એની વ્યાખ્યા લઈએ આપણે બીજી, કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષી શકતો નથી, તો તે પરિસ્થિતિને ગરીબી કહેવાય. તો ખાસ આપણે એક માર્ગની અંદર ગરીબીની વ્યાખ્યા પૂછાય તો આ મુજબ આપણે વ્યવસ્થિત રીતે લખી શકીએ છીએ. બરોબર, ખાસ તમને કઈ યાદ ના રહે તો એટલી તો આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ કે જે વ્યક્તિ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષી શકતો નથી ને તેને આપણે ગરીબ કહેવામાં આવે છે. બરોબર, આટલું તો આપણે યાદ રહે જ. હું એવું ન માનતો કે તમારું ભાવ માઇન્ડ એવું હોય. હવે આપણે વ્યવસ્થિત રીતે વ્યાખ્યા આપણે પરીક્ષાની અંદર પૂછાય તો લખવાની. બરોબર, કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષી શકતો નથી, તો એવી પરિસ્થિતિ જે હોય છે ને એને આપણે ગરીબી કહેવાય છે. બરોબર, કે જે આખો મોટો વર્ગ હોય કે જેની અંદર ઘણા બધા લોકોનો સમાજ થતો હોય છે. બરોબર, અને એક વ્યક્તિનો આપણે પૂછીએ કે ગરીબ કોને કહેવાય, તો એ પણ આપણે ખબર હોવી જોઈએ કે જે વ્યક્તિ પોતાની પાયાની જરૂરિયાતો એટલે કે અન્ન, વસ્ત્ર અને આવાસ, બરોબર, એ સંતોષી શકતો નથી, તો તેને પણ આપણે શું કહેવામાં આવે, ગરીબ કહેવામાં આવે છે. તો આ હતી આપણે ગરીબીની વ્યાખ્યા. હવે આગળ આપણે જોતા જઈએ તો કે ગરીબીને જુદા જુદા બે ભાગોની અંદર અર્થઘટન કરવામાં આવે છે. ગરીબોનું અર્થઘટન કેટલા ભાગમાં કરવામાં આવે છે, તો કે બે ભાગની અંદર કરવામાં આવે છે. બરોબર, ગરીબોનું અર્થઘટન બે ભાગોમાં કરવામાં આવે છે. બરોબર, તો આપણે ખાસ કરીને પ્રશ્નની અંદર કે વિકલ્પોની અંદર પૂછાય તો ગરીબોનું અર્થઘટન કેટલા ભાગની અંદર કરવામાં આવે છે, તો આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ કે બે ભાગની અંદર એનું અર્થઘટન કરવામાં આવતું હોય છે. કયા કયા બે ભાગ, તો આપણે ખાસ ખબર હોવી જોઈએ કે આવક ગરીબ અને બિન આવક ગરીબ. બરોબર, પેલો આવક ગરીબ અને બીજો બિન આવક ગરીબ. તો આ શું છે, ગરીબોના બે અર્થઘટન કરવા માટેના ભાગો છે. ઘણા બધા ગરીબો હોય છે કે જે આવકના લીધે પણ ગરીબ હોય, એટલે કે ગરીબોની પરંપરાગત રીત જે કહીએ ને એટલે આવક ગરીબ થાય. બરોબર, અને ગરીબોને આધુનિક અર્થ એટલે બિન આવક ગરીબ કહેવાય. બરોબર, હવે એના વિશે આપણે આગળ અભ્યાસ કરશું.